મનીષા ઠેસિયા અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। વિકાસ ગુજરાતના નામે સરકાર દ્વારા તંત્ર દ્વારા મસમોટી વાતો કરવામાં આવે છે, જાહેર ખબરોમાં અને મોટા મોટા સ્ટેજ પરથી ભાષણો આપવામાં આવે છે અને ત્યારે વિકાસના જે બણગા ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક કોઈ એવી તસવીર કે જે છાપામાં દેખાઈ જાય, ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં સામે આવી જાય ત્યારે એવું થાય કે સરકાર તરફથી જે વિકાસની વાતો કરવામાં આવે છે તે અને જે દાવા કરવામાં આવે છે તે કેટલા પોકળ છે। હું વાત કરી રહી છું દમણ ગંગા નદીના કાંઠે આવેલા આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાની, જે તાલુકો વર્ષોથી વિકાસથી વંચિત છે। આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, લોકો ઘણી બધી સુવિધા વગર જીવન જીવી રહ્યા છે। ત્યાં સુધી કે નદી પર પુલની પણ વ્યવસ્થા નથી, લોકોને સારા રોડ રસ્તા નથી મળતા, પાણીની વ્યવસ્થા નથી, બાળકોને શિક્ષણ માટે સારી શાળાઓ કે શાળામાં વ્યવસ્થિત ઓરડાની પણ વ્યવસ્થા નથી। ઘણી બધી વખત અમારી ચેનલમાં અમે આ અંગેના અહેવાલ પ્રસારિત કરતા હોઈએ છીએ। ત્યારે કપરાડા તાલુકાના 15 ગામના 22,000 લોકો અને 100 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે નદી પાર કરવા માટે પુલની વ્યવસ્થા ન હોવાના કારણે હોડીમાં બેસી અને તેમને જવું પડે છે। જીવના જોખમે દરરોજ હોડીમાં બેસી નદી પાર કરે છે। આ 100 જેટલા વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે જવા માટે જાતે હોડી ચલાવે છે। સામા કાંઠે આવેલી ટુકવાડાની સરકારી માધ્યમિક શાળામાં જવા માટે બોટનો સહારો લેવો પડે છે, એટલે 100 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ બોટમાં બેસી અને સ્કૂલે જાય છે અને આ બોટ પણ વિદ્યાર્થીઓ જાતે ચલાવે છે। ત્યારે સવાલ અહીં એ થાય છે કે ગુજરાત સરકારના બજેટમાં શું આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી શકે? કારણ કે બજેટની અંદર વિકાસના કામો માટે મસમોટું બજેટ તો ફાળવી દેવામાં આવે છે, પરંતુ જ્યાં જરૂર છે આદિવાસી વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર કે જ્યાં આવા બાળકોને શાળાએ જવા માટે બોટનો સહારો દરરોજ લેવો પડે છે, જાતે બોટ ચલાવવી પડે છે। જ્યારે કોઈ મોટી ઘટના ઘટી જાય, અનહોની બની જાય, ન બનવાનું બની જાય, ત્યારે તપાસના નામે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ કરી દેવામાં આવે છે। ત્યારે સરકાર અને તંત્ર સામે હવે આ વિદ્યાર્થીઓ પણ ક્યાંક સવાલ કરી રહ્યા છે કે અમારી સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે? કપરાડા તાલુકો એવો છે કે ઘણી બધી પાયાની સુવિધાથી વંચિત છે। 22,000 જેટલા લોકો એવા છે કે સામે પાર જવા માટે આ તમામ લોકોએ બોટનો સહારો લેવો પડે છે, કારણ કે ત્યાં પુલની વ્યવસ્થા નથી। આ પહેલા પણ ન્યૂઝ ચેનલમાં કે પછી ન્યૂઝપેપરમાં અંગેનો અહેવાલ સામે આવી ચૂક્યો છે અને ત્યારબાદ સરકારી તંત્ર થોડું જાગ્યું અને પુલને મંજૂર કરી દેવામાં આવ્યો છે। મંજૂર તો થઈ ગયો છે, પરંતુ કામગીરી હજુ શરૂ નથી થઈ અને કેટલા વર્ષે કામગીરી શરૂ થશે અને કેટલા વર્ષે આ આદિવાસી વિસ્તારના લોકોને પુલ મળશે તે ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે આ ગુજરાતનું તંત્ર છે, આ આપણું સરકારી તંત્ર છે। ત્યારે હાલ તો આ તમામ છાત્રો જોખમી સવારી કરી અને દરરોજ શાળાએ જાય છે। 22,000 જેટલા લોકો બોટમાં બેસી અને સામે પાર જવા માટે મજબૂર બન્યા છે। સરકારી તંત્ર હવે આ લોકોની વ્યથા સાંભળે તે ખૂબ જરૂરી બન્યું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી દેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।